સર્વપ્રથમ બધાને મારા જય જિનેન્દ્ર, બધાના જય જિનેન્દ્ર. બધા સાતામાં હશો, ઘણા ટાઈમે મળવાનું થયું છે. આજે એક સ્ટોરી થી શરૂઆત કરીએ. બરાબર બધાને સંભળાય છે ને મારો અવાજ? હા હા બરાબર. હા. તો એક બે ફ્રેન્ડ હોય છે, જે સુથાર એટલે કે કાર્પેન્ટર હોય છે. બંને ફ્રેન્ડ હોય છે, હોશિયાર હોય છે, બધી જ રીતના સાથે કામ કરે, સાથે બધે જાય આવે કરે. અને રાજ્યની અંદર જે રાજા હતા એના કામો એ લોકો વધારે કરતા હતા. તો એક દિવસ રાજાને બંનેની એક્ઝામ લેવાનું એટલે કે પરીક્ષા લેવાનું મન થાય છે. એટલે રાજા શું કરે છે કે પોતે બંનેને એક એક કુહાડી એટલે કે એક્સ આપે છે, કે સરખી જ હોય છે. અને બંનેને કે છે કે આ એરિયા આપે છે સરખો જ, એમાં સરખા જ બધા ટ્રી હોય છે, બધું જ સરખું હોય છે. એમ સમજો ને કે ટ્રી જે હતા એ બધા સરખા હતા, એરિયા સરખો હતો, એને જે લાકડું કાપવા માટેનું જે કુહાડી કહીએ કે એક્સ કહીએ એ પણ સરખું હતું. અને બધું સરખું આપી અને એમને કે છે કે તમને હું એક દિવસ આપું છું, સવારથી સાંજ 6 કલાકની અંદર કોણ વધારે ટ્રી કટ કરે છે એ મારે જોવું છે. જે જીતશે એને ઈનામ મળશે. એટલે બંને ફ્રેન્ડ હોય છે, બંને જણા તો બધા જે એમના હેલ્પર પણ આપ્યા છે સરખા જ હોય છે. બંનેની એજ સરખી છે, બોડી સરખી, બધી કાર્ય કરવાની ક્ષમતા પણ સરખી છે. અને બંને જણા ચાલુ કરી દે છે પોતાનું કામ સવારથી. હવે કામ ચાલુ કરે છે, સાંજ પડે છે અને રિઝલ્ટ આવે છે ત્યારે એવું કે ને કલ્પના પણ ન કરી શકાય એવું રિઝલ્ટ આવે છે કે એક ફ્રેન્ડે ફક્ત 500 ટ્રી કટ કર્યા હતા અને બીજા એ 5000 કર્યા હતા. તો આટલો બધો ડિફરન્સ કેમ આવ્યો? રાજાને પોતાને પણ સરપ્રાઈઝ લાગી. એ બંને જણા સરખા હતા, બંનેને જે વસ્તુઓ આપવામાં આવી હતી એ પણ સરખી હતી, ટાઈમ લિમિટ સરખું હતું, જે હેલ્પ હેન્ડ હતા એ પણ સરખા હતા. અને કોઈએ આરામ પણ નહોતો કર્યો, બધાનું જોયું તું કામ વ્યવસ્થિત ચાલતું હતું. છતાં પણ આટલો બધો ડિફરન્સ કેમ થઈ ગયો? આપણને પણ કલ્પના થાય કે ભાઈ કોઈને આન્સર આપવાનું ફ્યુ થાય છે તો જરા હેન્ડ થમ્સ કરીને મને કોઈ કેસો પોતે શું થિંકિંગ કરી શકે છે? જરાક વલું થાય જાય એમ નહીં. તો એમને વિચારે છે કે આટલો બધો ડિફરન્સ કેમ આવ્યો? ત્યારે બંનેને બોલાવે છે અને બંનેને પૂછે છે કે ભાઈ આટલો બધો ડિફરન્સ થવાનું કારણ કેમ? ઓલો જેને 500 ટ્રી કટ કર્યા હતા એ કે છે હું તો સતત મહેનત કરતો હતો, મેં આરામ પણ નથી કર્યો, મારા માણસો પણ બરાબર કામ કરતા હતા, મેં જોયું તું પણ કરા, તો પણ મારા આટલા થયા આના આટલા બધા કેમ? એને પણ પૂછે છે કે તે કેવી રીતના કામ કર્યું કે તારા આટલા 5000 જેટલા ટ્રી કટ થઈ ગયા? તો કે મેં કામ તો સતત જ કર્યું છે, પણ હું કલાક દોઢ કલાક થાય ને એટલે હું મારું જે કુહાડી હતી ને એને હું ઘસીને સાફ કરી નાખતો હતો. પડે છે સમજ? એને શું હતું, વસ્તુ સરખી હતી પણ એ શું કરતો હતો કલાક દોઢ કલાકે વચ્ચે વચ્ચે ટાઈમ એટલે 2-3 સેકન્ડના એ પોતાની કુહાડીને સાફ કરી નાખતો હતો ઘસીને. એટલે એનું કામ શું થતું, શાર્પ વસ્તુ હોય જેમ જેમ હોય એમ ફટાફટ કપાવતું જાય કે ને, અને એના 5000 ટ્રી કપાઈ ગયા. એને કુહાડી તો સરખી આપી હતી ત્યારે સરખી જ હતી, પણ જયારે એને કામ સતત કરવાનું આવે વસ્તુથી તો એ વસ્તુની ધાર કેવી થતી જાય, બુઠ્ઠી થતી જાય. આપણે પણ અનુભવ્યું હશે કે આપણે પણ ઘરમાં જે નાઈફ વાપરતા હોઈએ છીએ તો અમુક ટાઈમે એને સાફ કરવી પડે છે, નહીતર તો એ શું થઈ જાય છે, ઓલું થઈ જાય છે, કાપતા આની અંદર બહુ વાર લાગે છે. તો સેમ થિંગ આપણને આ સ્ટોરી પરથી શું સમજ પડે છે કે આપણે સંસારમાં રહીએ છીએ. પરમાત્મા એ કીધું છે આપણે સંયમ નથી લઈ શક્યા ને નથી લઈ શકવાના કદાચ આ ભાવમાં, બરાબર, પરંતુ આપણે ધર્મ ને આપણું લક્ષ્ય તો મોક્ષ જ છે કે મારે મોક્ષમાં જવું છે. જૈન ધર્મ મળ્યો છે, મહાવીર સ્વામીની સમજણ મળી છે, આ જન્મના ફેરામાંથી મારે નીકળવું છે, નથી કરવું અને મોક્ષમાં જવું છે જ્યાં પરમાત્મા ગયા છે ત્યાં. પણ આપણે શું કરીએ છીએ ખબર છે, આપણી ધારને તેજ નથી કરતા. સંસારમાં રહીને પણ જો આપણે કલાક દોઢ 2 કલાક કે આપણી ધારને તેજ કરીએ ને તો પણ આપણને મોક્ષની ખૂબ નજીક જઈ શકીએ. ખૂબ એટલે એક જ ભાવ કે 2-3 ભાવની અંદર આપણને મોક્ષ પ્રાપ્ત થઈ જાય એટલી આપણી કેપેસિટી અત્યારના છે.
અત્યારના હાલની પરિસ્થિતિમાં પણ છે જ. તો આપણે એ શાપ કરવા માટે ભગવાને આપણા પર એટલી બધી કરુણા વરસાવી અને આપણને 12 ભાવના આપી છે. એ જે 12 ભાવના છે ને, આજે 6 કલાક આપણે સમજીએ 12 કલાકના દિવસમાં છે આપણી પાસે, 24 કલાકનો તો પકડતી નથી, કારણ કે બીજા કલાક આપણને સુવામાં, ખાવા પીવામાં એમાં જશે. પણ એમાં પણ આપણે એક એક બબે ભાવના નિત્ય આપણે એનું રટણ કરીએ ને, તો પણ આપણને આપણા અનંત અનંત કર્મોનો ક્ષય થઈ જાય, વગર તપ, વગર સંયમ, વગર ઓલે આપણે એકદમ મોક્ષની નજીક પહોંચી શકીએ. તો આજે આપણે આ જે 12 ભાવના પરમાત્માએ આપણને બતાડી છે, એ ભાવના વિશે આજે શીખવાનું છે, સમજવાનું છે. આપણે સંસારમાં રહીને પણ આ ભાવનાથી ભાવિત કરી આપણા આત્માને કેવી રીતના પરમાત્માની સૌથી નજીક લઈ જઈ શકીએ. બસ આપણું ધ્યેય હવે એક જ હોવું જોઈએ, કારણ કે મોક્ષ કદાચ આપણાથી દૂર છે, પણ આપણે એને નજીક લાવવો છે. તો એ નજીક નહીં આવે, આપણે એની નજીક જવું પડશે. તો એ માટે આ 12 ભાવના છે આપણા ધર્મમાં. એટલે કે જૈન દર્શનની અંદર છે ને, ભાવનાનું ખૂબ જ મહત્વ છે. ભાવના, પરમાત્મા એક જ શબ્દમાં કીધું, ભાવના વિના ધર્મ નહીં, ભાવના વિના ભક્તિ નહીં, અને ભાવના વિના સમ્યક્ત્વ નહીં. અને જ્યાં સુધી સમ્યક્ત્વ નથી ને, ત્યાં સુધી મોક્ષ તો છે જ નહીં. એટલે સમ્યક્ની પ્રાપ્તિ માટે ભાવના જરૂરી છે. ભાવના એ પહેલું સ્ટેપ છે. સમજો ને કે પ્લે નર્સરી આપણી, કે સંસારમાં રહીને પણ હાલતા ચાલતા, ખાતા બેસતા ઉઠતા બધું જ કરવા છતાં પણ આપણે કર્મની નિર્જરા કરી શકીએ, કર્મને ક્ષય કરી શકીએ છીએ, અને મોક્ષ સુધી પહોંચી શકીએ છીએ. તો આજે આપણે પહેલા આ 12 ભાવના સમજવાની છે. ભાવનાનું મહત્વ આપણને સમજાશે ને, તો ઓટોમેટિક આ ભાવનાઓ તો આપણે ઘણી વાર ફેરવતા પણ, એટલે ભાવના તરીકે નહીં, પણ આપણા એક એક્સપિરિયન્સ તરીકે આપણે આ બધી જ વસ્તુ કરતા હોઈએ છીએ. પણ જ્યારે એમાં અહોભાવ અને ભાવના પરમાત્માએ કીધું છે એવા વિચારો મને આવ્યા, એ જે જયારે અહોભાવ આવે ને, ત્યારે આપણને ઉત્કૃષ્ટ ભાવ થાય, અને એ ઉત્કૃષ્ટ ભાવ આપણા કર્મના એટલા બધા નિર્જરાવી દે કે એ તપથી પણ ન કરી શકતા હોઈએ આપણે. તો આપણે આજે પેલા 12 ભાવના વિશે સમજશું. તેમાં સૌથી પહેલી ભાવના છે અનિત્ય ભાવના. પહેલી ભાવના છે અનિત્ય ભાવના. અનિત્ય એટલે શું? કે ટેમ્પરરી, બધી જ વસ્તુ ટેમ્પરરી છે, કાયમી, પરમનન્ટ નથી. અનિત્ય એટલે પરમનન્ટ નથી. દરેક વસ્તુ તમે આજથી વિચાર કરવા બેસો ને, 5 મિનિટ પણ વિચાર કરશો ને, એક પણ વસ્તુ એવી નહીં ગોતી શકો કે જે પરમનન્ટ છે. વસ્તુ લો, વ્યક્તિ લો, સામાન લો, આપણા સંબંધો લો, કોઈ પણ ચીજ હંમેશા એની એક્સપાયરી ડેટ સાથે જ હોય. આપણે કહીએ છીએ ને કે માણસ જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે. ધેટ મીન્સ કે બોડી પણ પરમનન્ટ નથી. જે આપણી પોતાની બોડી જ પરમનન્ટ નથી, તો પછી બીજી કોઈ વસ્તુ છે એની સાથે? એની રહેલા રિલેશનો સમજો, એની સાથે રહેલી વસ્તુ સમજો, છતાં પણ આપણને શું થાય છે? આ મારી છે, જાણે મારી સાથે પરમનન્ટ રહેવા છે, જન્મો જન્મ મારી સાથે આવવાની છે ને, એવા ભાવથી આપણે એની સાથે કાર્ય કરીએ છીએ. બસ અહીંયા જ આપણે ચૂકીએ છીએ. આપણે જયારે કોઈ પણ કાર્ય કરતા હોઈએ ને, ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે આ પરમનન્ટ નથી. પછી એ સારી વસ્તુ હોય કે ખરાબ વસ્તુ હોય, તો શું થઈ જશે ખબર છે? સારી વસ્તુ હશે તો આપણો જે રાગ બંધાતો હશે ને, એ ઓછો થઈ જશે. આજે આપણે ત્યાં કોઈ ચાઇલ્ડ નો બર્થ થયો, આપણે બહુ ખુશ થયા કે છે, પણ એક વાર ખુશ થયા, નો ડાઉટ આપણી લાગણી છે એટલે થવાના છે, પણ પછી યાદ રાખવાનું કે આ તો આવ્યું છે, હું પણ આવી જ હતી આવી રીતના, અને હું જવાન, આ પણ એક જવાનો છે. અત્યારના સંબંધો છે એ સંબંધો છે, તો ઓટોમેટિક રાગ ઓછો થયો, એટલે જે કર્મની જે છે ને રસ, જે કર્મનું ડ્યુરેશન હોય ને, એ ઓછું થઈ જાય આપણું. એટલે કર્મ જલ્દી ખપવા લાગે, ભલે લાગે ખરા પણ ખપી પણ જાય. એટલે એવી રીતના જો વિચારીએ દરેક વસ્તુ માટે, કોઈની સાથે અનબન થયું છે, ઠીક છે, અત્યારના મારા ઉદય આવા છે તો એની સાથે મારે નથી બનતું, જવા દો. પછી તમે 15-20 દિવસ પછી જોશો ને, તો એ જ વ્યક્તિ સારી લાગશે, તમને એમાં કંઈક સારું દેખાશે. આ બે પ્રયત્ન કરીએ ને, તો ઓટોમેટિક આપણને એક છે કે રાગ અને દ્વેષ ઓછા થશે. રાગ દ્વેષ ઓછા એટલે કર્મ ઓછા. એટલું જ સમજો કે આ જે મૂળ કર્મ બંધાવાનું કારણ જ છે ને, બે જ છે, રાગ અને દ્વેષ. રાગ કરવાથી, એટલે કે આપણે પોતાનું મમત્વ કરવાથી એ રાગ વધારે ચીકણા બંધાય છે, દ્વેષ કરવાથી પણ વધારે ચીકણા બંધાય છે. એ ચિકાસ જશે ને એટલે કર્મ બંધાશે પણ તરત ખરી જશે. જેમ કોરા કપડા ઉપર માટી લાગી હોય કોરી, અને તમે ખંખેરો,
અને ખંખેરાઈ જાય એવી જ રીતના આ રાગ દ્વેષ છૂટી જશે. એટલે પરમાત્માએ સૌથી પહેલી ભાવના બતાડી છે અનિત્ય ભાવના, એટલે કે કોઈ ચીજ પરમાનન્ટ નથી. જ્યારે જ્યારે કોઈ વસ્તુ બહુ ગમે, બહુ ભાવે, ત્યારે આપણે કહેવાનું કે આ પરમાનન્ટ નથી. મનથી એમ વિચારીએ એટલે ઓટોમેટિક રાગ અને દ્વેષ છૂટી જાય. બીજી ભાવના કીધી છે અશરણ ભાવના. એનેથી જે અનિત્ય ભાવના છે ને એ બધી ટેમ્પરરી બતાડે છે. એવી જ રીતના શરણ એટલે શું? કોઈના પર ડિપેન્ડન્ટ રહેવું, અથવા તો કોઈ આપણા પર ડિપેન્ડન્ટ રહે, એને આપણે શરણું આપ્યું. કે આપણે કહીએ છીએ ને, જો શરણું સાચું છે ને ફક્ત 4 જ છે. આપણે બોલીએ છીએ મંગલિકની અંદર, અર્યંત શરણમ પવજ્જામી, સિદ્ધા શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પનતો ધમ્મમ શરણમ પવજ્જામી. એટલે કે કેવલીએ જે પરૂપ્યો છે, કહેલો છે, એ જ ધર્મ સાચો છે અને એનું હું શરણું ગ્રહણ કરું છું. એ 4 જ શરણા સાચા છે, બાકી બધા જ શરણા ખોટા છે. આગમમાં એક સ્ટોરી આવે છે, સૈનિક મહારાજા મહાવીર સ્વામી ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા હોય છે. એમના સંગાણામાં એક બહુ જ યંગ મુનિને જોવે છે અને એટલા ધ્યાનમાં ને મસ્ત હોય છે, રેખાઓમાં એટલા સરસ યંગ, એકદમ એમ કે ને કે હજી જેને સંસાર માંડવો જોઈએ એવા 20-25 વર્ષના મુનિને જોવે છે. અને એમને થાય છે કે ઓહો, આને એવું કયું દુઃખ પડ્યું કે એમણે ભગવાન મહાવીર પાસે દીક્ષા લઈ લીધી, સંયમ લઈ લીધો ને આવું તપ કરવા લાગ્યા છે. એટલે એ એમને પૂછે છે કે તમે જો સંસારમાં રહીને કોઈ વાતથી દુઃખી થયા હોય તો હું તમને શરણ આપવા તૈયાર છું. તમે સંસારમાં આવો અને પાછા ભોગ. ત્યારે એ મુનિ કહે છે કે મને સંસારમાં આમ તો કોઈ દુઃખ હતું નહીં, મારા 2 જ દુઃખ હતા. જો એ 2 દુઃખ તમે લઈ શકતા હો તો હું તમારી સાથે સંસારમાં આવવા તૈયાર છું. તો પહેલું દુઃખ હતું કે મારા શરીરમાં કોઈ રોગ આવશે તો તમે લઈ શકશો? શ્રેણિકમાં શું જવાબ આપે? અને બીજું કે મારા શરીરનું કદાચ મૃત્યુ આવે, મને મૃત્યુનો બહુ ડર લાગે છે, તો તમે મારું મૃત્યુ લઈ શકશો? જો તમે 2 વસ્તુની હા પાડી દેશો તો હું તમારી સાથે સંસારમાં આવવા તૈયાર છું. બાકી મને કોઈ સંસારમાં દુઃખ જ નહોતું, હું સુખી જ હતો, પણ મને આ 2 વાતનું દુઃખ છે. શ્રેણિક મહારાજ સમજી જાય છે. અને એ મુનિનું નામ છે અનાથી મુનિ, કે જે પોતે પણ ખૂબ જ પૈસાવાળા પરિવારના હતા. પત્ની, માતા પિતા ખૂબ વૃદ્ધ હતા, છતાં પણ જયારે શરીરમાં દાહજવર નામનો રોગ થયો અને એ મટતો નથી, ત્યારે એ વિચારે છે કઈ અશરણ ભાવના, કે ભગવાન મારી પાસે બધું જ છે, પરિવાર, પૈસો, પ્રતિષ્ઠા, નોકર ચાકર, આ બધું હોવા છતાં આજે હું મારા શરીરનું દર્દ કોઈને આપી નથી શકતો. આજે માને ભગવાનનો દરજ્જો અપાય છે, બરાબર? આજે માં જેવી માં પણ પોતાના બાળક કે પોતાના સંતાનનું દર્દ લઈ શકે છે? આપણને બધાને ખબર છે, ગમે તેટલી પીડા થતી હશે, આપણને રડવું આવતું હશે, પણ આપણે એનું દર્દ લઈ નથી શકતા. તો આ એક લિમિટેશન છે. આ આપણને સૂચવે છે કે કોઈ કોઈનું શરણ નથી. અને જયારે આપણે કોઈના કોઈ આપણામાં અહંકાર આવી જાય ને કે હું આના માટે કેટલું બધું કરું છું, કે આ મારા માટે કોઈ કેટલું બધું છે, ત્યારે હંમેશા યાદ રાખો કોઈ કોઈના માટે કઈ કરતું નથી. આ કર્મની લેતી દેતીથી થાય છે. અશરણ ભાવના યાદ કરે એટલે ઓટોમેટિકલી આપણો અહંકાર શૂન્ય થઈ જાય. કારણ કે આપણે કોઈ સમર્થ જ નથી કઈ વસ્તુ કરવા માટે. આપણે જે વસ્તુ જોઈએ છીએ એ વસ્તુ આપણે કોઈને આપી પણ નથી શકતા અને કોઈ આપણી પાસેથી લઈ પણ નથી શકતા. તો ભગવાને બીજી જે ભાવના બતાવી અશરણ ભાવના, પેલી અનિત્ય ભાવના, બીજી અશરણ ભાવના. હવે જેમ જેમ સ્ટેપ વધતા જઈએ છે ને એમ એમ આપણને પરમાત્મા રસ્તો બતાવતા જાય છે. સંસારમાં રહીને ત્રીજી ભાવના છે સંસાર ભાવના. આપણે ઘણી વાર આપણે પોતે પણ બોલ્યા હોય છે કદાચ, અને આપણે સાંભળ્યું હશે કે આ સંસાર બહુ સ્વાર્થી છે. સગા બધા સ્વાર્થના જ હોય છે. આપણને સંસારમાં જયારે જયારે દુઃખ પડ્યું હશે ને ત્યારે આપણને સંસાર બહુ ખરાબ લાગ્યો હશે, ખારો લાગ્યો હશે, અને પછી જયારે એ દુઃખ જતું રહ્યું ને એટલે આપણે પાછા હતા એને એવા, બરાબર, કે હા ના સંસાર મીઠો લાગે છે. જો આપણને નથી વીત્યું એવું નથી, આપણી જિંદગીના આપણે 50 વર્ષ જે પાસ કર્યા છે ને એમાં આપણે બધું જ અનુભવ કરેલું છે, સુખ દુઃખ, મુસીબતો, પ્રતિકૂળતા, છતાં પણ આપણને એ બધું ભૂલાઈ જાય છે અને આપણને ફરી પાછો સંસાર કેવો લાગવા લાગે છે? મીઠો લાગવા લાગે. અહીં પરમાત્મા એ જ કે છે કે જેમ નદીમાં પાણી વહ્યા કરે છે ને એવી જ રીતના સંસારમાં આ જીવ આવ્યા જ કરે છે, 4 ગતિમાં ફરતો ફરતો કર્મના અનુસાર નર્કમાં જશે, નર્કમાંથી તિર્યંશમાં આવશે, તિર્યંશમાંથી કદાચ દેવગતિમાં જશે, દેવગતિમાંથી મનુષ્ય ગતિમાં આવશે. બસ ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે, પણ એને આ જન્મ મરણનો
થાક નથી લાગતો. અને જ્યાં સુધી એ થાક નથી લાગતો ને ત્યાં સુધી મોક્ષ આપણા માટે છે જ નહીં. ખાલી મોક્ષની વાતો છે, મોક્ષનું કરીએ છીએ, પણ જ્યાં સુધી અંદરથી થાય કે આ સંસાર છોડવા જેવો છે, સંસાર સ્વાર્થનો ભરેલો છે, આપણા શરીરમાં જયારે આપણને દુઃખ આવે ને, પીડા વેદના, જયારે હોસ્પિટલાઇઝ થઈએ ને ત્યારે આપણને ખબર પડે કે ભગવાન આનાથી તો છૂટી જાવ તો સારું. આ શરીર પણ આપણને ક્યારે નથી ગમતું, પણ એ પાછું જો જરાક સારું જાય ને એટલે ફરી પાછા આપણે એના મોહમાં પડી જઈએ છીએ. એટલે આપણે દરેક કાર્ય કરતી વખતે એક જ વાત, આ સંસારમાં રહેવા જેવું નથી, સંયમ લેવા જેવો છે. મારે મારા આત્મામાં સ્થિર થવું છે, કારણ કે મારો આત્મા એ જ હું છું. બાકી બધું શરીર, સંબંધ, વ્યક્તિ, વસ્તુ બધું જ સંસારમાં રહી જવાનું છે. એ અહીંથી જ આપણે મળેલું છે અને અહીં જ મૂકીને જવાના છે. ઘણાને તો એવું છે કે જાણે મેં તૈયાર કર્યું હોય, મેં કર્યું હોય, મેં કર્યું હોય, શૂન્યમાંથી મેં સર્જન કર્યું એમ કહેવાય છે. પણ શૂન્ય, તું તો શૂન્ય જ છે. હજી શૂન્યમાંથી તે સર્જન કર્યું છે. બધી વસ્તુ તો અહીંયા જ રહેવાની છે. એ કોઈ વસ્તુ તારી નથી કે તારી સાથે આવવાની નથી. અહીં પણ આગમમાં એટલી સરસ એક વાર્તા કીધી છે કે એક મુસાફિર, અરે એક ફકીર હોય છે. એ ફરતો ફરતો નગરની અંદર જતો હોય છે અને એકદમ મહેલ પાસે આવે છે અને મહેલમાં પણ અંદર જવા જાય છે. એટલે ત્યાં તો મહેલની આગળ જે ચોકીદાર ઉભા હોય એને અટકાવે છે કે ભાઈ આ તો મહેલ છે રાજાનો, તું અહીંયા શું જાય છે અંદર ફકીર થઈને? તો કે આ રાજાનો મહેલ છે? ના ના, આ તો ધર્મશાળા છે. તો કે તને ધર્મશાળા દેખાય છે? તું જો તો ખરા, મહેલ છે. તો કે ના, આ ધર્મશાળા જ છે. ફકીર પોતાની જીદ છોડતો નથી. હવે રાજા સાંભળે છે ઝરૂખા ઉપરથી, એટલે એ નીચે આવે છે અને ઓલા ફકીરને કહે છે, ફકીર આ મારો મહેલ છે, તારો રસ્તો કે ઝૂંપડી નથી કે તું અહીંયા આવી જાય છે. તો કે ઉભા રહો, ઉભા રહો, તમારી કઈ મિસ્ટેક થાય છે, આ ધર્મશાળા છે. તો કે કેવી રીતના? તો કે અહીંયા પેલા કોણ રહેતું હતું? તો કે મારા પિતાજી. એની પહેલા કોણ રહેતું હતું? તો કે એના પિતાજી. હવે પછી કોણ રહેશે? તો કે મારો પુત્ર. એના પછી એનો પુત્ર. તો પછી તું તો અહીંયા કાયમ રહેવાનો નથી. જ્યાં આપણે કાયમ રહેતા નથી હતા એ વસ્તુ શું કહેવાય? જ્યાં આપણે જઈએ, આજે ફરવા ગયા છીએ કે ક્યાંક હોટલ બુક કરાવી છે કે ક્યાંય ધર્મશાળામાં કે સેનેટોરિયમમાં કઈ બુક કરાવી છે, તો આપણે કેટલા દિવસ હતું? 4 દિવસ, 10 દિવસ, 15 દિવસ, બરાબર. પછી તો પાછા આપણે આપણા ઘરે જ આવશું. કોઈ કાયમ તો ક્યાંય રહેવાનું જ નથી. તો એવી જ રીતના આ શરીર પણ શું છે? આપણું એક ધર્મશાળા જેવું મકાન છે, જે આપણને 50, 60, 70, 80, 100 વર્ષ માટે મળ્યું છે ભાડેથી. અને ફરી પાછું એ ભાડું પૂરું થશે, એનો ટાઈમ ઓવર થઈ જશે ને એટલે આપણે પાછું અહીંયા ને અહીંયા મૂકવાનું છે. શરીર પણ સાથે નથી આવવાનું, અહીંયા ને અહીંયા મૂકીને આપણે જવાનું છે. તો પછી એને ધર્મશાળા જ કહેવાય કે નહીં? રાજાને પોતાની ભૂલ તો સમજાઈ જાય છે, તો આપણને પણ આપણી ભૂલ સમજાઈ જવી જોઈએ ને. આપણે કોઈ વસ્તુ માટે એવો કદી અહંકાર નહીં કરવો કે મેં કર્યું છે. આજે આપણે આવા શબ્દો ઘણી વાર ઉચ્ચાર્યા હશે કે મેં શૂન્યમાંથી સર્જન કર્યું છે, અમારી પાસે તો કઈ નહોતું ને આ બધું અમે કર્યું છે. તો અમે નથી કર્યું. આપણા કર્મને હિસાબે, આપણી લેતી દેતી હિસાબે સર્જન થયું છે, સર્જાયેલું છે. અને એ સર્જનમાં આપણે નિમિત્ત છીએ. જયારે આ ભાવના આવશે ને ત્યારે સંસાર ધીરે ધીરે ઓછો થશે. જો આ દરેક ભાવનાનો એક જ તાત્પર્ય છે, રાગ દ્વેષ ઓછો કરવો. જેટલા રાગ દ્વેષ ઓછા એટલા કર્મની નિર્જરા વધારે, અને કર્મ બંધાશે તો એ ખરતા પણ જશે. માટે ભાવના કીધી ભગવાને સંસાર ભાવના, કે સંસાર અસાર છે. હવે ચોથી જે ભાવના બતાવી છે, પેલા અનિત્ય ભાવના બતાવી, બધું જ જુદું બતાડી દીધું. અશરણ ભાવના કોઈ આપણું નથી બતાડી દીધું. સંસાર ભાવના આવ્યા છીએ જવાનું કહી દીધું. ચોથી ભાવના એકત્વ ભાવના. અહીંયા એકત્વ એટલે એક, હું મારો આત્મા એક જ છું. એમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે એકત્વ એટલે હાય હાય મારું કોઈ નથી, હું શું કરીશ, હું એકલો જ આવ્યો છું, એકલો જઈશ, એમ નહીં. મારો આત્મા અનંત જ્ઞાન દર્શનનો ધણી છે. આપણી પાસે અનંત વીર્ય છે. આપણે છે ને આપણો આત્મામાં એટલું બધી જ્ઞાન દર્શન છે અને શક્તિ છે. તો તમે વિચાર કરો કે જયારે 13મા ગુણસ્થાનકે થી 14મા ગુણસ્થાનકે, એટલે કે મોક્ષમાં જતો જે આત્મા હોય ને, જે જીવ મોક્ષમાં જવાનો હોય ને, તે અ આ ઈ રૂ લુ બોલે ને, આટલા 5 શબ્દો બોલાય એક સમયના, પણ એકદમ છેલ્લા ભાગમાં, ત્યાં સુધીમાં એ જ્યાં પણ હોય, મધ્યલોકમાં હોય, કારણ કે એ મનુષ્ય ભાવમાંથી જ જવાનો છે મોક્ષમાં. એટલે મધ્યલોકમાં જ આપણી વચ્ચે જ હશે. મહાવિદેહ ક્ષેત્રમાં હોય ને ભરત ક્ષેત્રમાં કે એર્વત ક્ષેત્રમાં હોય,
ત્યાંથી આટલા શબ્દો બોલાય, ત્યાં તો આટલું સિદ્ધ ક્ષેત્ર એટલે 12 વૈમાનિક દેવલોક, 5 અનુત્તર વિમાન, એ બધાની ઉપર થઈને સિદ્ધ ક્ષેત્ર પર પહોંચી જાય છે. વિચાર કરો તો આપણા આત્માની કેટલી શક્તિ છે. આજે આપણે કહીએ ને તો હું સર્વશક્તિમાન એવો આત્મા છું. એ એકત્વની ભાવનામાં ખમીર સાથે કહેવાનું છે. ખમીર બનતો એમ નહીં કે લાચાર થઈને નહીં, પણ ખમીર કે હું અનંત જ્ઞાન દર્શન. આજે જેને મોક્ષ મળે છે, જે સિદ્ધ ક્ષેત્રમાં ગયા છે, એ 14 રાજલોકને જોઈ શકે છે. આપણે કહીએ છીએ ને મનની વાત જાણે છે, ઘટઘટ આટલા જીવો, અનંત જીવોના મનના દરેકના ભાવો એ જાણી શકે છે. તો કેટલી શક્તિ આપણા આત્મામાં પડેલી છે. વિચાર કરો, ભગવાનને જયારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે 4 ખાલી ઘાતી કર્મ ક્ષય થાય છે, તો પણ આટલી શક્તિ આપણા આત્મામાં પ્રગટ થાય છે. એટલે આપણો આત્મા સર્વશક્તિમાન છે. પરંતુ આ કર્મના આવરણ અને આ પર્યાય, શરીરની પર્યાય, શરીરનું લિમિટેશન છે. આમને જયારે આ શરીરનું લિમિટેશન છૂટી જાય ને, તો આપણો આત્મા સિદ્ધ થઈ જાય. કોઈ પણ શરીર જયારે ન હોય ને, ત્યારે આપણો આત્મા અનંત જ્ઞાન દર્શનનો ધારક થઈ જાય છે. તો આપણે જે એકત્વની ભાવના ભાવવાની છે તે આ પ્રમાણે છે કે મારો આત્મા એકલો આવ્યો છે, એકલો જવાનો છે. આ પર્યાયો છે, આ પર્યાયો મારે બધી છોડવી છે. હું અનંત જ્ઞાન દર્શનનો ધણી છું અને મારે એ મેળવવું છે. આવી જયારે આપણે ભાવનાને આપણી વિચારધારા ચાલુ થાય, તો ધીરે ધીરે આપણા કર્મો ક્ષય થતા જાય, પર્યાયો ઘટતી જાય ઓટોમેટિક. કારણ કે આપણે પર્યાયથી દૂર થવા લાગીએ છીએ. પછી શરીરમાં ગમે તેટલી પીડા પણ થતી હશે ને, તો પણ એને મગજ સુધી અસર નહીં થાય બહુ. અને આપણે આપણા ધ્યાનમાં આ મેડિટેશન પણ એક જાતનું ધ્યાન જે કહીએ, ધ્યાન એટલે જ મેડિટેશન. મેડિટેશન પણ આ જ બધી ભાવનાઓને લઈને સ્ટાર્ટ કરીએ ને, તો ધીરે ધીરે આપણી એને ધ્યાનની ધારા ઉપર જતી જાય. તો શુક્લ ધ્યાનથી જઈ શુક્લ ધ્યાન સુધી જો પહોંચી જઈએ ને, તો આપણો આત્મા કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પામી શકે. આ જે ભાવના, ચોથી ભાવના કીધી હતી એકત્વની ભાવના, કે મારો આત્મા એકલો છે, એકલો આવ્યો છે, એકલો જવાનો છે, મારું કોઈ નથી. પરંતુ હું અનંત જ્ઞાન દર્શનનો ધણી છું, અનંત વીર્ય છે મારી પાસે, અને એ સર્વશક્તિમાન હું જ છું. તો એ મારો આત્મા હું જ છું. પછી આવે છે 5મી ભાવના, અન્યત્વની ભાવના. હવે એકત્વ થયું છે, એ એકત્વની ભાવનાથી, એકત્વની ભાવનામાં પણ છે ને નમી રાજ્યશ્રીની સ્ટોરી છે એક સરસ, કે જયારે રાજા હોય છે ત્યારે એના શરીરમાં દાહજ્વર ઉત્પન્ન થાય છે. તો વૈદ કહે છે કે એમને ચંદન લગાડાવ. બધાને લગભગ સ્ટોરી ખબર હશે કે એના શરીર ઉપર જો ચંદન લગાડવામાં આવે તો એમને શાંતિ રહે. તો બધી રાણીઓ પોતે બધી ચંદન ઘસવા બેસી જાય છે. હજારો રાણીઓ એમની હતી, અને એ ચંદન ઘસતી હોય છે તો ખૂબ, એ લોકોએ કંકણ જે પહેર્યા હોય સોના ચાંદીના, એનો ખૂબ અવાજ આવતો હોય છે. તો રાજાથી ઈ પણ સહન નથી થતો હતો. તો રાજા કે છે કે આટલો બધો અવાજ કેમ કરો છો, મને સહન નથી થતું, બધો અવાજ બંધ કરી દો. તો મંત્રી કહે છે કે ભાઈ, આ રાણીઓ તમારા માટે ચંદન ઘસી રહી છે, મહેનત કરી રહી છે, એટલે એમના હાથના પહેરેલા કંગનનો અવાજ આવે છે, બીજું કશું જ નથી. તો કે ના, મારાથી સહન નથી થતું. એટલે થોડી વારમાં એકદમ શાંતિ થઈ જાય છે. તો રાજા પૂછે છે કે આ બધાએ ચંદન ઘસવાનું બંધ કરી દીધું, શું મારી સેવા કરવાનું બંધ કરી દીધું? તો મંત્રી કહે છે કે ના ના, બંધ નથી કર્યું, ચંદન તો ઘસાય જ છે, આપની સેવા તો થાય જ છે. પણ બધી રાણીઓએ શું કર્યું છે કે પોતાના હાથમાં સુકનનું એક એક કંગન રાખી બધા જ બીજા કંકણો કાઢી નાખ્યા છે. એટલે એક હશે તો ક્યાંય અવાજ આવશે? આજે આપણે હાથમાં એક વસ્તુ, એક બંગડી પહેરી હશે તો અવાજ નહીં આવે ને. બસ રાજાએ ખાલી આટલું સાંભળ્યું, અમને એ ચિંતનની ધારામાં ચડી ગયા કે એક છે ત્યાં શાંતિ છે, જ્યાં એકથી વધારે છે ત્યાં અવાજ છે. એમને તરત જ સંકલ્પ કર્યો કે જો હું આ દર્દમાંથી મુક્ત થાવ તો હું સંયમ લઈ લઈશ. અને તરત જ કે ને દેવગુરુની કૃપા અને સંકલ્પની એવી શક્તિ હોય છે, તો એમનો દર્દ એમને મટી જાય છે. અને બીજે દિવસે બધું જ મૂકી સંસાર છોડી પોતે જાતે ચાલ્યા જાય છે. નમી રાજેશ્રી કરી તે એ આપણા આગમમાં એમની સ્ટોરી આવે છે. તો આ જે એકત્વ છે ને, એ એકત્વની ભાવના જાતિ સ્મરણ જ્ઞાન થાય, જ્યારે મતિ જ્ઞાન એકદમ શુદ્ધ બની જાય, અને એ શુદ્ધ બનેલા મતિ જ્ઞાન દ્વારા આપણને જાતિ સ્મરણ જ્ઞાન થાય, તો આપણે કેવા ભવો કરીને આવ્યા છીએ ને એ પણ આપણને ખબર પડે. તો પછી આ સંસારનો મોહ ઓટોમેટિક છોડવો ન પડે, છૂટી જ જાય. આજે કોઈ આપણને એમ કે આ તમે આ નર્કમાંથી આવ્યો છો, આટલી બધી વેદના સહન કરી, તમે પોતે પણ જુઓ પોતાનું પિક્ચર, તો પછી એમ થાય ને ના ના, મારે હવે ફરી પાછું આ નર્કમાં નથી જવું. તો આપણે ઓટોમેટિક આપણામાં આ ભાવના પ્રગટ થાય.
પાંચમી જે ભાવના છે એ અન્યત્વની ભાવના. અન્યત્વ એટલે કે કોઈ મારું નથી. એકત્વની ભાવના, અન્યત્વની ભાવના. અને બધા જ કેવા છે, મારા કર્મ અનુસાર મારી સાથે સંયોગથી મળેલા છે. આ ભાવના થઈ પાંચમી ભાવના. જે રીતના એકત્વની ભાવના છે ને, એમ એ જ ભાવનાની સાથે આ ભાવના પણ ચાલે. જેમ તમે એકત્વ તરફ જશો ને, એમ જે બધું છે એ અન્ય છે. તમારી સાથે કોઈ વેરઝેર કરશે ને, તો એમને થશે કે જવા દે ને, એના કર્મ એ ભોગવશે, મારે મારા આત્માના કર્મ બગાડવા નથી. એટલે એ અન્ય થઈ જ જાય, એ પારકું થઈ જ જાય. પછી એના વિચારો પણ તમને નહીં આવે. તો એ એકત્વ અને અન્યત્વની ભાવના. છઠ્ઠી જે ભાવના છે એ અસુચિની ભાવના. અસુચિની ભાવના. અસુચિ એટલે શું? જે 14 સમુચ્ચ જીવોની ઉત્પત્તિના સ્થાન છે આપણા શરીરની અંદર. આપણે પ્રતિક્રમણમાં બોલીએ છીએ ને, 14 સમુચ્ચ મનુષ્યના ખેલે સુવા, વંદે સુવા. આપણે જે ને એ 14 અસુચિ જ્યાં ઉત્પન્ન થાય છે, એ અસુચિથી ભરેલું દરેક શરીર છે. આપણું શરીરમાં શું છે? લોહી, માંસ, પરુ, કફ, પિત્ત, વાત. આ તો આપણી ચામડી ઉપર સરસ મળેલી છે ને, એના પર આપણે સરસ વસ્ત્રો ધારણ કર્યા છે ને, એટલે આપણે સારા લઈએ છીએ. બાકી ચામડી જો ન હોય આજે, તો માણસ આપણે કલ્પના પણ ન કરી શકીએ. આજે કોઈ કૂતરું બિલાડું પણ બહાર રસ્તા જેવું તેવું પડ્યું હોય ને, તો આપણે એની સામે જોઈને આપણને ચિતરી ચડે. આપણને એમ થાય કે અરે છી. આપણે પોતાને યાદ આવે તો આપણું ખાવાનું મોઢામાં ન જાય. એ અસુચિથી જ ભરેલું આપણું આ શરીર છે. અસુચિ સિવાય આમાં કઈ બીજું છે જ નહીં. પણ એ છે કે અસુચિથી ભરેલા આ શરીર, એ ઔદારિક શરીરમાં જ એટલી તાકાત છે કે કર્મની નિર્જરા કરાવીને આપણને મોક્ષ સુધી પહોંચાડે છે. ભલે અસુચિથી ભરેલું છે, એ ભાવના આપણે ભાવવાની, એટલે આપણને આપણા શરીરનો કોઈ રાગ ન રહે. આજે ઘણી વાર જોઈએ છે ને, ઘડપણની અંદર કોઈ પણ વાત ઉપર કંટ્રોલ નથી રહેતો હતો. આપણે જ વોમિટિંગ થઈ જાય. આજે આપણે જોઈએ, આપણને પોતાને આપણે જોઈએ તો આપણને ન ગમે. તો એ બધી વસ્તુઓ શું છે? આપણા શરીરમાં છે જ તે. અને ક્યારે ને ક્યારે આપણી સાથે થવાની જ છે ને, થશે જ. તો આવા અસુચિ ભરેલા શરીરનો મોહ કેવું આપણે રાખીએ? એના કરતા આપણે આપણા આત્માનું કલ્યાણ કરી લઈએ. જે વસ્તુથી આપણને મોક્ષ મળી શકે એવું છે, એ જ વસ્તુથી આપણે એનો એ રીતના ઉપયોગ કરીએ. આજે એમ વિચારીએ કે આ મારે ઉપવાસ એકાદશો કરું તો મને બહુ માથું દુખે છે, બરાબર? હવે મારે ઉપવાસ એકાદશા કરવા નથી, એટલે આપણે શું કરીએ? તપને છોડી દઈએ છીએ. મેઇનલી આપણું આ જ હોય છે રીઝન, કે આપણા શરીરની કે ને અગવડતા પડવા મળે ને, પ્રતિકૂળતા, એટલે આપણે ઉપવાસ એકાદશા કે આપણે તપ કરવાનું છોડી દઈએ છીએ, આંબેલ કરવાનું છોડી દઈએ છીએ, બરાબર? તમે વિચાર કરો કે ક્યારેય આપણે ઉપવાસ એકાદશા વિના માથું નથી દુખ્યું? દુખ્યું છે ને. ઘણી વાર એવું થાય છે કે કોઈ પ્રસંગમાં પણ ગયા હોઈએ છીએ, 4 વાર ખાધું હોય છે ને, તોય આપણે માથું દુખતું હોય છે ને, માથું ચડતું હોય છે. ત્યારે તો આપણે એવું નથી નક્કી કરતા કે ભાઈ મારે હવે પછી કોઈના લગ્નમાં નથી જવું કે કોઈ પ્રસંગમાં નથી જવું કે જેથી મને આ માથું દુખે. પણ આપણે તપ કરીએ ને, આપણે આપણા આત્માનું કાર્ય કરવા જઈએ છીએ ને, ત્યારે આપણે છે ને બહુ એવું કરીએ છીએ. તમારી વાત નથી કરતી, એટલે આપણે બધા એમાં આવી જઈએ છીએ. હું પોતે પણ એ કબૂલ કરું છું કે આપણું છે ને બહુ સેલ્ફિશ નેચર છે. આપણને જે અનુકૂળતા હશે ને એ પ્રમાણે આપણે વિચારશું. અહીં જ ભગવાન કહે છે કે આપણને અનુકૂળતા નહીં, પણ આત્માની જે અનુકૂળતા હોય ને, એનો તું વિચાર કર. આજે તું એકાશો કે ઉપવાસ કરીશ, તને માથું દુખશે તો તારી કર્મ નિર્જરા તો થઈ રહી છે. કમસે કમ એક પ્લસ પોઈન્ટ તો છે. તું આજે જયારે તું લગ્નમાં જઈને ખાઈ પીને તારું માથું દુખશે, ત્યાં તો તે કર્મના બંધ કર્યા, ચીકણા ઉલટા કર્મ એવા બાંધ્યા કે કાલ સવારે એ તારે ભોગવવાના તો છે જ તે, અને ઉપરથી માથાનો દુખાવો પણ લઈને આવ્યો. બે વસ્તુ કર. એટલે આપણું જે થિંકિંગ છે ને, માઇન્ડ ઓફ સેટ, એ આપણે ચેન્જ કરવાનું છે કે ભાઈ ચલો, મારી શરીરમાં તેટલી પ્રતિકૂળતા આવશે, પણ હું મારે આ કરવું છે તે હું કરવાની છું એમ. અને એ ક્યારેક શક્ય બને કે જ્યારે આપણે શરીરનો મોહ છૂટે. અને શરીરનો મોહ છોડવા માટે શું જોઈએ? કે આ શરીર શેનું બનેલું છે? લોહી, માંસ, હાડ, હાડકાનું. એ ગમે ત્યારે સડન પડન ગળન જ છે. ગમે તેટલું સાચવીશ, ગમે તેટલા ડોક્ટરો ઉભા રાખીશ, ગમે તેટલી દવાઓ લઈશ, ગમે તેટલું એને યંગ બનાવવાના પ્રયત્ન કરીશ, લાલી, લિપસ્ટિક, પાવડર બધું લગાડીશ ને, તોય તે અંતે તો જે થવાનું છે એ જ થવાનું છે. એ કઈ તમે થોડો ટાઈમ માટે તમને સારું દેખાડાશે, પછી હતું એનું જ થવાનું છે ને. તો પછી એ રીતના વિચારીને અસુચિ ભાવનાની આપણે ભાવના ભાવવાની
કે આ શરીર મારું આવું જ છે, એને મારે બહુ પંપાળવું નથી. હા, એનેથી મારેથી થાય એટલું કામ લેવું છે. એનો કસ છે કે કર્મ નિર્જરા વધારેમાં વધારે થાય, કારણ કે મનુષ્ય ભાવ એક જ એવો છે અને મનુષ્યનું ઔદારિક શરીર એક જ એવું છે. શરીર 5 પ્રકારના છે: આહારક શરીર, ઔદારિક શરીર, વેકીય શરીર, સૂક્ષ્મ તેજસ શરીર અને કાર્બન શરીર. એ 5 માંથી ફક્ત ઔદારિક શરીર જે આપણને અત્યારના પ્રાપ્ત થયું છે એ જ એવું શરીર છે કે જે મોક્ષમાં જઈ શકે છે. બાકી 4 શરીર કોઈ પણ રીતે મોક્ષમાં જઈ શકતા નથી. આ શરીર દ્વારા જ કર્મની નિર્જરા થઈ શકે. એટલે ભગવાને આપણને 2 ધાર વાળી તલવાર આપી છે. જો તમને વાપરતા આવડે તો એ મોક્ષનું સાધન બની શકે છે. જેમ મહાવીર સ્વામી બધા જ પરમાત્માઓએ શરીરનો જ ઉપયોગ કરી અને એમની કર્મ નિર્જરા કરીને પરમાત્મા બન્યા, કેવડી બન્યા. તો પછી આ જ શરીર એમની પાસે હતું ને. તો એ રીતના વિચારી અને આપણે આપણા શરીરનો એવી રીતના ઉપયોગ કરવાનો કે જે મોક્ષનું કારણ બને, નહીં કે નવા કર્મો બાંધવાનું જ કારણ બને. આપણા આગમમાં જે મલ્લીનાથ ભગવાનની સ્ટોરી આવે છે, લગભગ બધાએ સાંભળી હશે, તેમ છતાં હું શોર્ટમાં કહી દઉં છું કે મલ્લીનાથ, એક તો એક અચેરું હતું કે મલ્લીનાથ પ્રભુ તીર્થંકર થઈને સ્ત્રી ગોત્રે હતા, સ્ત્રીલિંગ હતા. એમને પૂર્વભાવના એમના જે દોસ્તારો હતા એને હિસાબે 6 રાજકુમારો એક સાથે એમની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા હતા અને કોઈ એમને છોડવા માટે તૈયાર નહોતું. પરમાત્મા અવધિજ્ઞાની હતા, એમને ખબર જ હતી કે આવું બધું થવાનું જ છે, કારણ કે તીર્થંકર નાંગોત્રો લઈને જ આવેલા હતા. એમણે શું કર્યું હોય છે, પોતે જ પોતાના જેવું જ સ્વરૂપવાન પૂતળું બનાવ્યું હોય છે. એ પૂતળાની ઉપર રોજ પોતે જે ખાય ને એમાંથી થોડું ખાવાનું નાખતા હોય છે. એમ કરતા કરતા એ પૂતળા અંદર કેટલા વર્ષોનું ખાવાનું એમને જમાવ્યું છે. જ્યારે આ રાજકુમારો એમની સાથે લગ્ન કરવા માટે ઉત્સુક થઈને આવ્યા તો 6ને અલગ અલગ રૂમમાં એવી રીતના બેસાડ્યા કે દરેકને એ પૂતળું દેખાય અને એમને જ લાગે કે આ મલ્લીનાથ ઉભા છે, મલ્લી કુંવરી ઉભા છે. અને એ જોઈને બધા હરખ થાય કે હા, બસ મારી સાથે હમણાં પરણવા આવશે. થોડી વાર થાય છે, મલ્લી કુમારીની આજ્ઞાથી એ પૂતળાનું જે ઉપરનું ખાલી ટોપ હોય છે ને, જે ઢાંકણું, એ ખાલી ખોલવામાં આવે છે. હવે વિચાર કરો કે એની અંદર પડેલો 1-2 મહિનાનો ખોરાક કેટલી દુર્ગંધ મારતો હશે. શું થઈ જાય, આપણે વાસી રોટલી એક ખાલી ડસ્ટબિન પણ 2 દિવસ રાખીએ ને ઘરની અંદર, તો ડસ્ટબિનની અંદર પણ કેવી વાસ આવવા માંડે છે. તો પછી આની અંદર તો કેટલી દુર્ગંધ આવવા માંડી. બધા જ રાજકુમારો મોઢા પર કપડું રાખી અને દૂર જવા લાગ્યા. ત્યારે મલ્લી કુંવરી એમને પ્રતિબોધ કરે છે કે આપણે તો આવી રીતના સાથે હતા એટલે આપણા અનુ આવી રીતના બંધ થયા અને તમે લોકોને આ રાગ આવ્યો છે. બાકી આ શરીરમાં કઈ છે જ નહીં. આ શરીર અશુચિઓથી ભરેલું છે, આવું જ છે. તમે એનો મોહ છે હવે. અને બધા જ લોકો સમજે છે અને ત્યારે ને ત્યારે બધા દીક્ષા સંયમ લઈ લે છે. એટલે આ અશુચિ ભાવના ભાવતા ભાવતા પણ આપણે આપણા કર્મ ખપાવી શકીએ છીએ. હવે 7મી ભાવના, જો પહેલેથી બોલું, અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અસુચિ ભાવના. આ 6 ભાવના થઈ. આપણે આને રોજ ખાલી ફેરવશું ને નામ પણ, તો પણ ધીરે ધીરે આપણા કર્મના ક્ષય થતો જશે. હવે 7મી, 8મી ને 9મી આ 3 ભાવના છે ને, આપણે તત્વમાં પણ શીખી ગયા છીએ. આશ્રવ ભાવના, સંવર ભાવના અને નિર્જરા ભાવના. આ 3 તત્વ પણ કીધા છે. 9 તત્વ છે, બધાને ખ્યાલ છે ને. હું 9 તત્વના નામ પણ કહું છું: જીવ તત્વ, જીવ તત્વ, પાપ તત્વ, પુણ્ય તત્વ, આશ્રવ તત્વ, સંવર તત્વ, નિર્જરા તત્વ, બંધ તત્વ અને મોક્ષ તત્વ. આ 9 તત્વ છે. તો એટલે શું ખબર છે તમને? થોડું આ ભાવનાથી થોડું અલગ લઉં છું કે તત્વ એટલે છે ને જે કાયમ રહેવાનું છે, જે સનાતન છે, જેમાં કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ એના કુદરતના નિયમો છે, એની અંદર કોઈ જાતનો કોઈ ચેન્જ કોઈ દિવસ નહીં થાય. એને તત્વ કહેવાય, જે એનું મૂળ સ્વરૂપ છે. તો એ 9 તત્વ છે. આપણા જૈન દર્શનમાં બતાડ્યા છે 9 તત્વ. એ 9 તત્વમાં જ આ 3 તત્વ આવે છે: આશ્રવ તત્વ, સંવર તત્વ અને નિર્જરા તત્વ. પછી બંધ તત્વ અને મોક્ષ તત્વ આવે છે. તો આ જે છે તત્વ એટલે છે ને એ કાયમ નહીં રહેવાનું છે. તો આશ્રવ એટલે શું? કર્મનું આવું. શરીરમાં 5 ઇન્દ્રિયો આપણને ભગવાન આપી છે ને, એ 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન,
એ કર્મને પોતાની તરફ આકર્ષે છે અને પોતે કર્મને આપણા આત્મા સાથે એ ચોટી જાય છે. જેવી રીતે લોચુંબક એક મેગ્નેટ હોય અને લોખંડની ખીલીને કેવી રીતના આકર્ષે, એવી જ રીતના આપણું જે જીવાત્મા તત્વ છે ને કંપન થાય છે અને એ કંપનને હિસાબે એ આપણી આજુબાજુ રહેલી કર્મની વર્ગણા આપણા જેવા ભાવ હોય ને એ પ્રમાણે આપણી સાથે ચોટે છે. એને હિસાબે જ આપણે આ સંસારના ચક્રો ફરીએ છીએ. એટલે 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન એ કર્મને લાવવા વાળા છે, આશ્રવ છે. જેમ એક હોડી હોય, નદીમાં પાણીમાં મૂકો અને એની નીચે કાણા હોય તો શું થશે? પાણી ઓટોમેટિક અંદર આવવા જ મળશે, તમે પ્રયત્ન કરો કે ન કરો. કારણ કે જે નાવ છે, હોડી છે, બોટ છે, એના તળિયા ઉપર કાણા છે, તો એ કાણામાંથી પાણી એની મેળે જવાનું છે. એમ કર્મની વર્ગણાઓ આખા લોકમાં ભરેલી છે. એ લોકમાં ભરેલી કર્મણા વર્ગણાને હિસાબે આપણો આત્મા જે જે ભાવ કરે, રાગ દ્વેષ કરે, જે જે ઈચ્છાઓ કરે છે, એ બધી જ ઈચ્છાને કારણે એ કર્મ આપણે સાથે ચોટતા જ જાય છે, ચોટતા જાય છે. તો એ જે ચોટે છે કર્મનું, એને આશ્રવ કહેવાય. તો આ આશ્રવ ભાવના અને સંવર ભાવના એ બંને લગભગ સાથે ચાલે. આપણે આશ્રવ જયારે આવતો હોય ને ત્યારે આપણે સંવર કરવાનું છે. સંવર એટલે આપણે ખબર છે, સિમ્પલ ભાષામાં કહીએ છીએ તો કેવું કહે છે કે 3 નોકાર ગણીને બેસી જઈએ તો આપણે સંવરના પચકાણ લીધા છે, બરાબર. સંવર એટલે શું? આવતા કર્મને અટકાવવું. આશ્રવ એટલે કર્મ આવી રહ્યા છે અને સંવર એટલે કર્મને આવતું અટકાવવું. હવે આપણે 5 ઇન્દ્રિયો અને મન જે કર્મ કાણા છે, જે કર્મને આવવા દે છે ને, એને આપણે ટોટલી તો બંધ કરીને બેસવા નથી. પરંતુ ત્યારે શું કરવાનું ખબર છે? સારું ન સાંભળવાનું હોય, કોઈ ઝઘડા થતા હોય, કોઈ આપણને બેડ વર્ડ કહેતા હોય કે ગમે તે કહેતા હોય ને, ત્યારે આપણે એક જ વિચારવાનું, આ મને નથી કહેતા, મારા શરીરને કહે છે, હું તો આનેથી અળગું છું. આવી ગઈ એકત્વ અને અન્યત્વની ભાવના થઈ અહીંયા. તો એવી રીતના જયારે વિચારીએ ને ત્યારે આપણે સામેવાળી વ્યક્તિ માટે છે ને કોઈ જાતનો રાગ દ્વેષ નહીં થાય. એ આપણને નિમિત્ત લાગશે કે મારા ઉદયમાં છે, એ કરે છે, મારે એની સામે કોઈ રિસ્પોન્સ આપવો નથી. રિસ્પોન્સ આપતા અટકવું એટલે સંવર. સંવર એટલે શું? આપણે સંવરમાં પણ બેસ્યા સામાયિક રીતે આપણે છકાઈના જીવોને ટચ નથી કરતા, એટલે સ્પર્શ નથી કરતા, બરાબર. તો એ સ્પર્શ નથી કરતા એટલે એમને પીડા નથી પહોંચતી. એટલે જે કર્મ આવવાના હોય છે એ અટકી જાય છે. એટલે એ આશ્રવ પણ થાય છે, સાથે સાથે સંવર પણ થાય છે સાથે સાથે. હમણાં જો તમે સામાયિક ન લીધી હોત અને કાલ કંઈક કરવાનું આવ્યું તો તમે ઉભા થઈને કાંઈ સ્વિચ ચાલુ કરી હોત, કાં કઈ ગેસ બંધ કર્યો હોય તો તમે શું એકેન્દ્ર જીવને તમે સ્પર્શ કર્યો, જેના થકી તમારું કર્મ એક, જ્યારે પણ આપણે કોઈને પણ ટચ પણ કરીએ ને તો આપણું એક કર્મ બંધ થઈ જાય છે સ્પર્શેન્દ્રિયથી. તો એ જે બંધ થાય છે તે અહીંયા અટકી જાય છે. એટલે આપણે કે છે ને સામાયિક કરવાથી ઘણું પુણ્ય થાય છે. તો સામાયિક કરવાથી પુણ્ય કેમ બંધાય છે? તો કે સામાયિકના 48 મિનિટ સુધી આપણે મનથી પણ કર્મ નથી કરતા. કારણ કે આપણને અલર્ટ છે કે મેં સામાયિક લીધી છે તો મારે આ વિચાર નથી કરવાનો, બરાબર ને. તો આપણે એ મન, વચન અને કાયા ત્રણેયથી કર્મથી અટકી ગયા એટલે એ સંવર થઈ ગયો. અને કર્મ અટકી ગયા છે એટલે આશ્રવ પણ બંધ થઈ ગયો. એટલે કર્મ આવતા પણ નથી, આપણા કર્મ રોકાઈ ગયા છે અને કર્મમાં આપણે સ્થિર થઈ ગયા છે. તો આ આશ્રવ ભાવના સંવર ભાવ. હવે દર વખતે કે આપણે 48 મિનિટની સામાયિક નથી લઈ શકતા, બરાબર છે. તો આપણે શું કરવાનું કે 5-5 મિનિટ, ચલ ભાઈ હું 5 મિનિટ ફ્રી છું ને, હું એક લોગસ બોલીશ. આ લોગસ જ્યાં સુધી મારો પૂરો નહીં થાય ને ત્યાં સુધી મારે કઈ કામ નહીં કરવાનું, કે કઈ વિચાર નહીં કરવાનું. હવે તમે આટલું બોલ્યા ને, આટલું કર્યું ને, એ પણ એક સંવરનો પ્રકાર જ થયો. તે સંવર થયું, આશ્રવ થયો અને આશ્રવ આવતો અટકી ગયો. પડીએ. તો આ રીતના રોજ ડે લાઈફની અંદર પણ આપણે આવા નાના નાના સંવર કરી શકીએ છીએ અને આશ્રવને અટકાવી શકીએ છીએ. જે 9મી ભાવના છે એ નિર્જરા ભાવના. નિર્જરા એટલે 12 પ્રકારના તપ જે ભગવાને બતાડ્યા છે તે. જો સંવર એટલે આવતા કર્મને તમે અટકાવો છો, એટલે એટ પ્રેઝન્ટ તમે કામ કરી રહ્યા છો. નિર્જરા એટલે છે ને પૂર્વકૃત કર્મ જે છે ને એને તમે ખેંચીને લાવીને એને બાળો છો. આપણે બધા જ અનંત કર્મો કરીને આવ્યા છીએ. કેટલાય જન્મો અનંત પ્રકાર કે ને, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય, પચેન્દ્રિય ફરીને અસંગી પચેન્દ્રિય થઈને પછી સંગી પચેન્દ્રિય આપણને પ્રાપ્ત થાય છે. તો એ દરમિયાન આપણા જેટલા પણ કર્મ છે ને એ કર્મ આપણે બાંધીને આવ્યા છે એની નિર્જરા. નિર્જરા એટલે આત્મા પર પહેલાના લાગેલા કર્મને ખરાવું. પાણી સમજો, બોટની જે આપણે એક્ઝામ્પલ દીધું હતું મેં,
હવે એમાં છિદ્ર છે, પાણી આવી ગયા, આપણે છિદ્ર તો બંધ કરી દીધા છે, બરાબર, એટલે સંવર કરી લીધો છે. હવે બોટમાં પાણી પહેલાનું જે ભરાયેલું છે એ તો ખાલી કરવું પડશે કે નહીં? એ ખાલી કર્યા વિના બોટ કેવી રીતના ચાલશે? નહીં ચાલે. એટલે હા, તૃપ્તિબેન કઈ કેવું છે? હા, મને ક્વેશ્ચન છે. તમે કીધું ને બોલો. કે 12 પ્રકારના તપ, તો એ હા કયા કયા તપ છે અને આપણે કર્મને કેવી રીતના ખેંચીને લઈ આવીએ કે એની નિજરા કરીએ પૂર્વ ભાવના? કહું 1 મિનિટ. હા કહું 1 મિનિટ. હા હા બંધ કરી દો. હા હા કહું. સરસ ક્વેશ્ચન પૂછ્યો છે. પહેલી વાત તો એ છે કે 12 તપ એટલે અનશન તપ, ગુણોદરી તપ, વૃત્તિ સંક્ષેપ તપ, જે 6 છે એનું આપણે એવું હશે તો એકવાર ટોપિક પણ લેશું. પ્રતિશાલીનતા તપ, કાયોત્સર્ગ તપ, પછી અભ્યંતર તપમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, ધ્યાન, આ બધા જે તપ ભગવાને 12 પ્રકારના તપ કર્યા છે, બતાડ્યા છે. હવે એ તપ દ્વારા આપણે પૂર્વમાં કરેલા, હવે તમારે એક એક્ઝામ્પલ તરીકે તમને કહું છું કે આપણે કેવી રીતના, તમે કીધું ને ખેંચીને લઈ આવીએ. હવે તમે કોઈને જમવામાં અંતરાય આપી છે, બરાબર, હવે તમને તો તમારા કર્મ ખબર નથી કે કેવી રીતના ઉદયમાં આવ્યા હતા. જેવી રીતના કે ઋષભદેવ ભગવાનને ઉદયમાં આવે કે જેવું સંયમ લીધું કે એમને આહારને અંતરાય પડી તો એમને શું કહેવાય 365 દિવસ, એટલે એમને તો આખું વર્ષ સુધી એમને અન્નનો પ્રાપ્ત થયું અને એમને વર્ષિત તપનું ઓલું કરવું પડ્યું, બરાબર. તો એ અંતરાય એમને આવી ઋષભદેવ ભગવાન. એવી રીતના આપણે પણ કોઈને આપી હોય અંતરાય, તો હવે શું થાય ખબર છે? આપણે જયારે જમવા બેસીએ, ખાવા બેસીએ, ત્યારે જ ક્યાં તો કંઈક એવો અર્જન્ટ ફોન આવી જાય, કે એવું કઈ અર્જન્ટ કામ આવી જાય કે જેથી કરીને આપણે ખાવા ન પામીએ, અને ત્યારે ને ત્યારે કદાચ આપણે તાબડતોબ ક્યાંક જવું પડે, નીકળવું પડે, તો એ આપણને અંતરાય કર્મ આપણને નથી ખબર પણ એ આવીને ઉદયમાં આવ્યું અને આપણે એને ભોગવ્યું, કારણ કે આપણે ત્યારે ભાગી ગયા, ખાધા પીધા વગર જવું પડે એવું હતું, કમ્પલસરી હતું એટલે, બરાબર. હવે આ થયું એક ઉદયનું ઓલું ઉદય આવે ત્યારે. પરંતુ હવે આપણને ખબર છે કે મારે ખાવામાં, હું ખાવા જયારે જયારે બેસું છું ત્યારે મને કઈ તકલીફ થાય છે કે મને ડાયાબિટીસ આવી ગયું છે, તો મારે ખાવાની વસ્તુ હોવા છતાં એ ખવાતી નથી. તો તમે શું કરો કે ભગવાન મારે હવે આ મારી ખાવાની અંતરાય દૂર કરવી છે ને, તો હું આજથી એકાશના ચાલુ કરું છું કે હું એક ટાઈમ ઓછું જમીશ, કે ભાઈ ઉણોદરી તપ કરી કે ભાઈ આજે મારે 10 જ વસ્તુ ખાઈશ. આટલી બધી વસ્તુ બની છે, કોઈ લગ્નમાં ગયા છીએ અને હું સવારના નક્કી કરી લો કે ભાઈ મારે આજના દિવસમાં ભલે હું લગ્નમાં જાઉં પણ મારે 10 વસ્તુથી વધારે વસ્તુ ખાવી નહીં. તો હવે તમે અહીંયા શું કરી દીધું? વૃત્તિ સંક્ષેપ તપ કરી લીધું. ઉદય આવ્યો છે તમારે ભોગનો, લગ્નમાં જવાનું છે, મિષ્ટાનો ખાવા મળવાની છે, ત્યાં કેટલી બધી વેરાયટીઓ હશે, પણ તમે શું નક્કી કરી લીધું સવારથી કે હું 10 જ ભાગ ખાઈશ. તો હવે ત્યાં તમે જશો ને તો પહેલા તમે ચેક કરશો કે મારે ખાવા જેટલી ને મને ગમતી કેટલી વસ્તુ આઈટમો છે, અને પછી જે આઈટમ તમને ગમતી હશે ને એટલી જ તમે વાપરશો ને ઓલું લેશો, તો ઓટોમેટિક તમને શું થઈ ગયું ખબર છે? એટલો બધો ભોગ હતો ને એના, જે તમે 10 વસ્તુ વાપરી ને એટલા જ કર્મો તમને ચોટ્યા, બાકીના બધા જ કર્મોમાંથી તમે બચી ગયા. તો એ રીતના તમે જયારે કર્યું, આ વૃત્તિ સંક્ષેપ તપ કહેવાય, એ રીતના તમે કર્યું ને એટલે તમને ભોગના કર્મની અંદર નવા જે કર્મ બંધાવાના હતા ને એ પણ ન બંધાયા, અને પૂર્વ ભોગનો કર્મ આવ્યો તો એ પણ ભોગવાઈ પણ ગયો, અને એમાં તમારું વૃત્તિ સંક્ષેપ તપ થવાથી એની નિર્જરા પણ થઈ ગઈ. એટલે બધી વસ્તુ છે ને આમ સેપરેટ સેપરેટ નથી થતી, એકબીજાને કોર્ડિનેટ વાળી છે. હા, નાવ છે એ તો છે જ તે, એટલે શરીર છે એ છે જ તે, એમાં છિદ્રો પણ છે એ છે જ તે, આપણે ઇન્દ્રિયો છે એ છે, ત્યારે ગમે ત્યારે એમાંથી પાણી આવવાનું છે. પણ આપણે જો પાણી ઉલેચવું હોય તો આપણે આપણી જે 12 તપ બતાવ્યા ને એમાં કોઈક વાર ધ્યાન છે, તો ભાઈ આજે મારે ધ્યાન કરવું જ છે. તો તમે જોશો ને ઘણી વાર સંકલ્પ કરીએ ને ત્યારે જ આપણી સામે ઉદય આવી જાય કે ભાઈ મેં નક્કી કર્યું કે આજે હું ધ્યાન કરીશ કે પ્રતિક્રમણ કરવા બેસીશ, અને બરાબર પ્રતિક્રમણ વખતે જ આપણને એવી અંતરાય આવી જાય કે આપણે પ્રતિક્રમણ ન કરી શકીએ. પણ એ સમય દરમિયાન પણ જો તમે સંકલ્પને વળગી રહ્યા અને પ્રતિક્રમણ કર્યું જ, ધેટ મીન્સ કે તમે તમારું એક નિર્જરા કરી લીધી, કે એ ઉદયમાં આવેલા કર્મને તમે ભોગવી લીધા, પ્રાયશ્ચિત કરી લીધું. તો ભગવાને એવા 12 પ્રકારના તપ, 6 અભ્યંતર તપ અને 6 બાહ્યાંતર તપ બતાડ્યા છે. એ પ્રમાણે જો આપણે કરીએ ને તો પણ કર્મની નિર્જરા છે, એ પૂર્વકૃત કર્મ કરે છે. ત્યારે તમે ઉપવાસ કરો છો તો કઈ ખાલી આજનું અંતરાય કર્મ નથી ખરતું, જન્મો જન્મ તમે કોઈને જયારે કોઈ અનાજ ખાવાની અંતરાય આપી હશે ને એ અંતરાય કર્મ તમારું ત્યાં તૂટે છે. આપણે બોડી છે, આપણે માંદા પડ્યા અને ઓપરેશન કરવાનું હોય તો ડોક્ટર લોકો કેવું કહી દે છે 24 કલાક તમારે પાણી સિવાય કઈ નથી પીવાનું,
ખાવા પીવાનું નથી, બરાબર? આપણને પહેલેથી કહી દે છે કે નહીં? કોઈ પણ ટેસ્ટ કરાવવો હોય ત્યારે આપણને શું કહે છે કે ભાઈ તમે 12 કલાક ઉપવાસ રાખજો, ડાયાબિટીસ હોય તો, બરાબર? તો એ બધું શું છે? એ આપણું અંતરાય છે, પણ આપણે એ ભોગવીએ છીએ ઉદયથી. પણ આપણે એની મેળે જ રાત્રિ ભોજનનો ત્યાગ કરી દઈએ, સાંજના 7:30 પછી ન ખાધું, બીજે દિવસે 7:30 પછી આપણે ટેસ્ટ કરાવ્યું આપણું ડાયાબિટીસ, તો એ જે 12 કલાકનો ચોવિયાર થયો કે ઉપવાસ થયો આપણો, તો એ જો નિર્જરાના અર્થે, એટલે ભાવ તમારા એવા હોવા જોઈએ. આ શું છે? ભાવના છે. જો ભાવના નો ભાવીને તો ઉદય થાય, અને ભાવના ભાવો તો એનું ડબલ પુણ્ય મળે. જેવી રીતના કે તમે ભણો ખરા, પણ એક્ઝામ ન આપો તો તમને ડિગ્રી મળે નહીં? મળે. પણ તમારું નોલેજ વધશે, એ વાત સાચી, એમાં તમને ફાયદો છે. હા, તમે કરો છો એટલે તમારું પુણ્ય બંધાય છે, તમને સારો ભાવ મળશે, સારી ધી મળશે, બધી અનુકૂળતા મળશે. પુણ્ય બંધાવવાની ના નથી, પણ નિર્જરા નથી થતી. નિર્જરા તો સંકલ્પ કરવાથી જ થાય. એટલે આપણે ઉપવાસના પચકાણ લઈએ તો ઉપવાસ ગણાય છે, બાકી 24 કલાક ન ખાઈએ ને તો પણ ઉપવાસ ન કહેવાય. એમાં નિર્જરામાં સકામ નિર્જરા અને અકામ નિર્જરા પણ આવે છે. આપણે કરીએ છીએ બધી અકામ નિર્જરા હોય અત્યારના, અને જયારે પચકાણ અને ગુરુની આજ્ઞાથી કરીએ ને એ સકામ નિર્જરા હોય. એટલે એમાં આખું પછી અલગ થઈ જશે. તૃપ્તિબેન, આપણે આજે અત્યારના થોડું ભાવના ઉપર લઈએ તો એ રીતના આ નિર્જરા થાય છે. ઓકે. પછી આપણી જે આપણે 9 ભાવના કરી, 10મી ભાવના છે લોકાલોક ભાવના. જો આ બહુ હાઈ લેવલ પર ધીરે ધીરે હવે પહોંચી ગયા આપણે. આ જે બધી હતી આપણે સંસારમાં રહીને ઘણી વાર બોલ્યા છીએ, સાંભળ્યા છીએ, કરેલી ભાવના હતી. લોકાલોક એટલે જેને લોકનું સ્વરૂપ ખબર હોય એ જ આ ભાવના ભાવી શકે. અને જૈન દર્શનમાં લોકનું સ્વરૂપ બતાડ્યું છે. તમને ખ્યાલ હોય તો કોઈ ઊંધું કોળિયું, એના ઉપર પાછું એક ઊંધું કોળિયું, આખું જે જૈન ધર્મનો સિમ્બોલ છે ને, જે એ આખો લોકાલોકનો સિમ્બોલ છે. એટલે એટલામાં જ ભાગમાં આપણું જીવ છે તત્વ, બાકી બધે આકાશ તત્વ જ છે. તો એ જે વસ્તુ છે એની ભાવના ભાવવાની છે. ભાવના એટલે કે કેવી રીતના, તો કે આ જે લોકાલોક દેખાય છે ને, આપણો જે પ્રદેશ, જે જૈન ધર્મનો ફ્લેગ જેવું દેખાય છે ને, એ જે વસ્તુ છે ને, એની એક એક જગ્યા ઉપર આપણે અનંતિવાર જઈ આવ્યા છીએ, જન્મ મરણ કરી આવ્યા છીએ. એક પણ જગ્યા આપણે ખાલી બાકી નથી. એકેન્દ્રિય થયા ત્યારે આપણે ઇવન દેવલોકના 12 દેવલોકમાં પણ જયા, સિવાય કે અનુત્તર સર્વાત વિમાનના નથી ગયા, કારણ કે ત્યાં કોણ જાય? જે એક અવતારી હોય એ જ જાય. આપણે એક અવતારી તો થયા નથી, એટલે એ એક જ જગ્યા બાકી છે. બાકી કોઈ જગ્યા એવી બાકી નથી રાખી કે જ્યાં આપણે ન ગયા. નર્કમાં સાથે સાથ નર્કમાં ગયા છું, એટલે સિરિયલ્સમાં 14 બધા રાજ, સિરિયલ સોરી, 14 લોક, હા હા રાજલોકની આખી ને? હા, હા, જે 14 જી. લાખની બુકની પાછળ આપેલી છે હા મારા ખ્યાલથી. હા, અરે હા આમાં હા, છે, બસ છે. હા, આમાં જે છે એ જ એક દેશ પર જઈને આ જીવ જન્મ મરણ કરીને આવ્યો છે. પાણી આપણને ગમે છે, ઘણાને છે ને ફરવું હરવું બહુ ગમે છે. જેને બહુ ફરવાનું ગમતું હોય ને એને સમજી જવાનું કે વ્યંતર દેવમાંથી આપણે આવ્યા છીએ. કારણ કે એ લોકો બધાને વન વગડી, આપણે દેવલોકમાં ગયા હોય ને તો ત્યાંની ગાર્ડન આની અંદર એટલા બધા મોહિત થયા હોય. અને જ્યાં આપણે કે ને મોહ, ત્યાં જ્યાં આપણી ભાવ થાય ને ત્યાં આપણી ઉત્પત્તિ થાય. એટલે આપણે એક એક જગ્યાએ જઈને આવ્યા છીએ, અને ફરી ફરી પાછા આપણે ત્યાં જ જવા માંગીએ છીએ. જયારે આપણે આ સ્વરૂપને સમજીએ તો આપણને નર્કમાં જવું નહીં ગમે, મધ્યલોકમાં પણ અમુક જગ્યાએ જવું નહીં ગમે, દેવલોકમાં બધે જવું ગમશે, કારણ કે ત્યાં આગળ બધું સારું સારું દેખાય છે. પણ ત્યાં પણ કસાઈઓ છે ને છે, ત્યાં પણ ક્રોધ માન માયા લોભ છે ને છે. અને દેવલોકમાંથી તો સીધું એવું છે ને કે પગ લપસે ને સીધું એકેન્દ્રિયમાં, પૃથ્વી પાણી અને સોરી, પૃથ્વી પાણીમાં તો જઈએ જ છીએ આપણે. અને હજી એક જગ્યા છે, વાયુ નથી, અગ્નિ, હા અગ્નિ છે, પૃથ્વી પાણી વાયુ વનસ્પતિ, હા વનસ્પતિ, સોરી, પૃથ્વી પાણી અને વનસ્પતિ. આપણે કહીએ છીએ ને ઘણા દેવ આપણે પૂજીએ છીએ, પીપળાને ને તુલસી, કે એમાં દેવનો વાસ હોય છે, આપણે કહીએ છીએ તો હોય છે, એ હકીકત છે, સાચી વસ્તુ છે. જે લોકો જ્યાં જ્યાં મોહ પામ્યા છે ત્યાં ત્યાં ઉત્પન્ન થાય છે. એ દેવલોકમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થઈ ગયા. હવે ફરી પાછી એમની ચક્કર ચાલુ થઈ ગયું કે વનસ્પતિમાંથી ફરી પાછા જશે બે ઇન્દ્રિયમાંથી તે ઇન્દ્રિયમાં, કારણ કે ત્યાં આપણે નિર્જરા નથી કરી શકતા. તૃપ્તિબેન, નિર્જરા ત્યાં થતી નથી. ત્યાં અકામ જ નિર્જરા થાય, ઓટોમેટિક આપણા કર્મ જે ખપે એ ખપે છે, બાકી આપણે પ્રયત્નપૂર્વક કોઈ કરી શકતા નથી. તો એ ચક્કર આપણા હાથથી બહાર જતું રહે છે.
તો એ પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં દેવલોકમાંથી ડાયરેક્ટ જવાય છે. એટલે દેવલોકમાં પણ જઈએ, પણ જો આપણે અહીંયાથી જ મોહન કર્મને ક્ષય કર્યો હશે ને, તો ત્યાં ગમે તેટલું મોહનીય દ્રશ્ય હશે ને, તો આપણે સમજશું કે આ દ્રશ્ય ટેમ્પરરી છે, નિત્ય નથી, અહીંયા પણ મને છોડવાનું જ છે. જે સમકીતી દેવો હોય ને, દેવ લોકોને કેવું હોય કે એમનું આયુષ્ય પૂરું થવાનું હોય ને, એટલે 6 મહિના પહેલા એમની જે માળા હોય આની ગળાની, એ કરમાવા લાગે. એટલે એમને અંદાજો આવી જાય કે મારે હવે 6 મહિના પછી આ બધું છોડીને જવાનું છે, બરાબર. જે સમકીતી દેવ હોય એ ખુશ થાય, કારણ કે એ સમકીતી દેવોને મનુષ્ય ભાવ મળે, સંગી મનુષ્ય ભાવ જોઈએ. તો એ લોકો ખુશ થાય કે હવે અમે કર્મ નિર્જરા કરીને વહેલા મુક્તિમાં જશું. અને જે સમકીતી વિનાના જે દેવો હોય ને, એ લોકો દુખી થાય કે અરે અમારે આ બધો ભોગ ભોગવી છોડી દેવો પડશે, આ બધું છોડીને ફરી પાછું એ મનુષ્યમાં જવું છે. તો એ જે ભાવ છે ને, એ ભાવ કેવી રીતના બદલાણ આપશે? સમકીતી લઈને દેવલોકમાં જવાય છે, પણ સમકીતી હોવું માટે અહીંયા મનુષ્ય ભાવ જરૂરી છે. અહીંયા દ્રઢ સમકીતી હશે ને, તો ત્યાં સમકીતી રહેવાશે. તો અહીંયા આપણે એવી ભાવના ભાવવાની કે આ બધું ટેમ્પરરી છે. દેવલોકમાં ગયા તો પણ આ શબ્દ આપણને યાદ રહેશે કે આ બધું ટેમ્પરરી છે. એટલે આ જે ભાવનાઓ છે ને, જેટલી ભાવનાઓ ઘૂંટાશે ને, એટલો આત્માનું કલ્યાણ જલ્દી થશે. તો આ લોકાલોક સ્વરૂપનું ન થઈ. પછી બોધિ દુર્લભ ભાવના, 11મી કઈ છે બોધિ દુર્લભ ભાવના, અને 12મી છે ધર્મ ભાવના. બોધિ એટલે શું? આપણે નથી કહેતા બોધિ બીજના દાતાર, જિનસાસનના શણગાર આપણે બોલીએ છીએ. તો આ બોધિ શું છે? આપણને કોઈને ખબર છે? આપણે બોલીએ છીએ ખબર છે બોધિ બીજના દાતાર એટલે કે સમજ. આપણું જ્ઞાન, અંદરનું જ્ઞાન. જ્ઞાન નહીં, જ્ઞાન એટલે નોલેજ, સમજ. આપણે કે સંકેત, જો બોધિ જ્ઞાન, બીજ એટલે સંકેત. સમકિતની નજીક જે સમકિતનું જ્ઞાન આપણને મળે છે ને, એને બોધિ કહેવાય છે. ઋષભદેવ ભગવાનના 100 પુત્રો હતા, બરાબર. બધાને વાર્તા ખબર છે. 100 પુત્રોમાંથી 100 પુત્રોને પોતપોતાનું રાજ્ય આપી ભગવાન તો સંયમ લઈને નીકળી ગયા. ભરત રાજાએ કહેણ મોકલાવ્યું કે હું ચક્રવર્તી છું, તમે બધા મારી અંડર આવી જાઓ. 98 પુત્રો ઋષભદેવ પાસે ગયા અને ઋષભદેવ ભગવાનને વિનંતી કરે છે કે ભાઈ તમે અમને આપેલું રાજ્ય છે, અમે શું કરવા ભરતને આપી દઈએ? અમે અમારા રાજ્યમાં કેમ સ્વતંત્ર રીતના રાજ્ય ન કરીએ? તો ભરત શું કે છે કે અરે ઋષભદેવ ભગવાન એમને શું સમજાવે છે કે ભાઈ તમે એ રાજ્ય માટે લડો છો જે રાજ્ય મેં છોડી દીધું છે. આજે હું કયું રાજ્ય મેળવી રહ્યો છું? તો તમે પણ જયારે તમને મનુષ્ય ભાવ મળ્યો છે, તો એ જે નાશવત રાજ્ય છે એને માટે શું કરવા લડાઈ કરશો? જે શાશ્વત સુખ તમને પ્રાપ્ત થઈ રહ્યું છે એ સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો ને. અને એ એટલા સુલભ બોધિ હતા, 98 જીવો, કે તરત જ ઋષભદેવ ભગવાન પાસે સંયમ અંગીકાર કરી લીધો. આપણને બધાને આ વાત ખબર છે. પણ એક બાહુબલી એક હતા, એમના જ પુત્ર હતા ને, ઋષભદેવ ભગવાનના જ પુત્ર હતા. એમને શું કર્યું? ભરત સાથે યુદ્ધ કર્યું, બરાબર. હવે બંને જણા જ્ઞાની તો હતા જ, બરાબર છે તૃપ્તિબેન? જ્ઞાની હતા, બંને પાસે નોલેજ તો હતું જ ને, છતાં પણ બાહુબલી ન સમજ્યા. તો આ જે સમજ કહીએ ને આપણે, એને બોધિ. એટલે જે આપણા આત્માનું કલ્યાણ થાય એવી સમજણ, એવું જ્ઞાન આપનારું હોય, અને એ જ્ઞાન જે સરળ રીતના સમજી જાય ને, એને બોધિ કહેવાય. અને એ બોધિ બીજના આપણે શું કરવાનું છે કે આપણે એ સમજ કાઢી કે આપણે ભગવાનને માનીએ છીએ, ભગવાનનું કીધું કરીએ છીએ પણ ખરા, સ્વીકારીએ છીએ પણ કરતા નથી. ભગવાને કીધું કે એક પાણીમાં ટીપાની અંદર અનંતા જીવો છે. હવે આપણે ક્યારે એવું વિચાર્યું કે હું જયારે નાવ છું ત્યારે શાવર બંધ કરું કે શાવરમાં ન નાવું? કારણ કે અનંતા જીવો, મારે એવી નાવું જરૂરી છે. અડધી બકેટ થી પણ નવાઈ જાય છે. પણ આપણે શું કરીએ છીએ? આપણા શરીર માટે શાવર, આપણા કમ્ફર્ટ માટે આપણે શાવર કરીએ છીએ. તો આપણે ભગવાનની વાતને જાણીએ છીએ, સમજીએ છીએ, આપણા આત્માને પણ જાણીએ છીએ, પણ આપણે સ્વીકારીને એને અમલમાં નથી મૂકતા. આપણી મૂર્ખામી ક્યાં છે ખબર છે? આપણે વસ્તુને અમલમાં નથી મૂકતા, કરતા નથી. આપણે જાણીએ ઘણું બધું છે, નોલેજ ઘણું બધું આપણી પાસે છે, 32 આગમનું નોલેજ છે આપણી પાસે, પરંતુ આપણે કીધું છે કે રાત્રિ ભોજન એ નર્કનો રસ્તો છે. હવે આપણે કેટલા જણાએ અત્યાર સુધીમાં રાત્રિ ભોજન સંપૂર્ણ ત્યાગ કર્યો હશે? નથી કરી શક્યા. કરવું હોય તો કરી શકીએ, પણ આપણું મન લલચાય છે. આપણે મન અને ઇન્દ્રિયોથી લાચાર છીએ. આપણે એની વધારે જોઈએ છીએ, શરીરની સુખતા વધારે જોઈએ છીએ, આત્માની નહીં. અને એટલા માટે જ આપણે કહીએ છીએ ને, જ્યાં સુધી તમે ભગવાનના એકો એક વચનને સ્વીકારીને અમલમાં નહીં મૂકો ને,
હા ત્યાં રૂપલબેન સુધી એ તમારો રૂપલબેન ટાઈમ થઈ ગયો છે. જયશ્રીબેનને કંઈક પૂછવું છે. સોરી તમને હા બોલો ડિસ્ટર્બ બેન. કર્યો. ના ના વાંધો નહીં, પણ અમે ટાઈમ પણ થોડો રૂપલબેન, વધારે થઈ ગયો છે. હા બોલો એક બેન. જ ઓનલી ફ્યુ મોમેન્ટ્સ કે તમે જે બધું એક્સપ્લેન કર્યું, ઇટ ઇઝ સેલ્ફ રિયલાઇઝેશન, વી શુડ કમ ટુ રિયલાઇઝ વોટ વી આર ડુઈંગ. આ આઈ બોધીનું ડોન્ટ તમે અન્ડરસ્ટેન્ડ યર. સમજો. હા આઈ બોધીને. ઓલ્સો ટ્રાય, ગુજરાતીમાંથી હું સમજવાની ટ્રાય કરું છું કે આપણને રિયલાઇઝ થવું જોઈએ કે આપણે જે કરીએ છીએ એનું કેવી રીતે આપણે નિર્જરા કરવી કર્મની, અને પછી એનલાઇટનમેન્ટ થાય એમાંથી. હા જો હું તમને જયશ્રીબેન એક કહું, આપણે રિયલાઇઝ પણ કરીએ છીએ, હમ એવું નથી કરતા. કારણ કે આપણે વર્ષોથી જૈન ધર્મ પામ્યા છીએ, ભગવાનની વાણી સાંભળતા આવ્યા છીએ, બરાબર. આપણને રિયલાઇઝ થાય છે કે આ બધું ખોટું છે, હા પણ આપણે એક સ્ટેજ પર એક્સેપ્ટ કરીએ છીએ જ્યાં આપણને અનુકૂળતા હોય, અને બીજા સ્ટેજ ઉપર આપણે નથી કરતા, છોડી દઈએ છીએ કારણ કે આપણને અનુકૂળતા નથી. પણ એ અનુકૂળતા આપણે કોની દ્રષ્ટિએથી જોઈએ છીએ? આપણા બોડીની દ્રષ્ટિએથી જોઈએ છીએ, આપણા આત્માની દ્રષ્ટિથી નથી જોતા. હવે જો આપણે આપણા આત્માની દ્રષ્ટિથી જોઈએ ને, તો આપણને એમ થવું જોઈએ કે નહીં, મારે રાત્રિ ભોજન કરવું જ નથી. હવે કોઈ પણ સંજોગો, કોઈ પણ પરિસ્થિતિ હોય તો આપણે ન કરીએ, એવા પણ છે જ આ જગતની અંદર, નથી એવું નથી. પણ આપણે શું અનુકૂળ કરીએ? નહીં ભાઈ, મને ગેસ થઈ જશે, યાર મને હવે આજે પાર્ટીમાં જવાનું છે, ત્યાં તો મોડું જ થવાનું છે, તો મારે હવે ખાવાનું ચલાવવું પડશે. આપણે શું કરીએ છીએ? એક્સક્યુઝ કરીએ છીએ. અને એક્સક્યુઝ પણ કેવા હોય છે ખબર છે? આપણે બોડીને સપોર્ટ કરે ને એ ટાઈપના જ હોય છે. એટલે બોધી શું કે છે કે જે તમે સમજો છો ને એને સ્વીકારી લો. હવે તમે સમજ્યા કે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ, પણ અહીં આપણે સ્વીકાર્યું. હા, આપણને અનુકૂળતા હશે, પર્યુષણના 8 દિવસ તો આપણે કરશું. તો કેમ પર્યુષણના 8 દિવસ આપણને અનુકૂળતા છે, પછી નથી? છે, પણ આપણે શું કરીએ છીએ? આપણે એક્સક્યુઝ આપણા બહુ નથી મોટા કરી કરતા. દીધા. હા, આપણે હા, એડેપ્ટ નથી કરતા. બસ આપણે સમજીએ પણ છીએ, આપણે બોધી. અને એ આ પાંચમ આરામનું જે સૌથી મોટું છે ને પ્રોબ્લેમ આ જ છે કે આપણે જડ અને વક્રો છે. આપણે પહેલા પણ આ વસ્તુ સમજી ગયા હતા કે પહેલાના માણસો સરળ હતા. એકવાર કે સંયમ લઈ લે, કેમ? આપણને તો આટલા વર્ષોથી પ્રવચનો સાંભળીએ છીએ, સમજીએ છીએ, આપણને કોઈ દિવસ એવો ભાવ પણ નથી થયો કે મારે સંયમ લેવો છે. તો આ ભગવાને આ ભાવના એને માટે જ બતાડી છે કે તમે સુલભ બનો, બોધિ બીજના બનો, કે જેથી તમને કાલ સવારે કોઈ પરમાત્માનો ભેટો થાય, કોઈ કેવળી જ્ઞાનીનો ભેટો થાય, મહાવિદ્યમાં કદાચ જન્મ થાય આપણો, પણ જો આપણે સરળ નહીં હોય ને તો આપણને ભગવાન મળ્યા હશે ને તો આપણે ગુમાવી બેસશું. એવું નથી, આપણે ભગવાન મળ્યા પણ હશે જ, કારણ કે આપણે જૈન ધર્મ તો જ પામ્યા છીએ. પણ આપણે શું કર્યું છે? ત્યારે પણ આપણા એક્સક્યુઝોને આપણે આગળ રાખી દીધા કે ના, હો અત્યારના નહીં, પછી આ પછી નહીં છે ને, પછી આપણને પાંચમા આરામાં ધકેલી દીધા. તો આ વસ્તુની ભાવના ભાવવાની કે ભગવાન હું ક્યારે બોધિ એકદમ સરળ બની જાઉં. બોધિ એટલે સરળતા, જે કે એ સ્વીકારવાનું. આપણને એમ થાય ને કે આપણે છે ને આપણું નોલેજ હોય ને એટલે આપણે આર્ગ્યુમેન્ટ કરીએ, પણ એ આર્ગ્યુમેન્ટ જયારે છૂટી જાય ને ત્યારે આપણે સરળ બની જઈએ. ઓકે કેતા જેને આવડી જાય ને એ આગળ વધી જાય, એના જેવું છે. તો એ થયું આ. અને છેલ્લી જે ધર્મ ભાવના, એ ધર્મ ભાવના એટલે આપણે જે ધર્મ એટલે સૌથી સિમ્પલ. ધર્મની ઘણી બધી વ્યાખ્યાઓ ઘણા બધા આગમોમાં અને ઘણા બધા પુસ્તકોમાં અલગ અલગ છે, પણ ભગવાને કીધું છે કે એક જ સૌથી સરસ ધર્મ ભાવના છે, પોતાના સ્વભાવમાં રહેવું. તે જેમ કે પાણીનો સ્વભાવ શીતળ છે, પાણીને તમે આગની અંદર પણ નાખશો ને તો પણ એ આગને ઠારી દેશે પોતે પોતાની શીતળતાથી. જેમ અગ્નિનો સ્વભાવ છે બાળવું, તમે ગમે ત્યાં અગ્નિને મૂકશો, એ ગમે તેવી વસ્તુ હશે એને બાળીને ખાક કરી નાખશે. જે પોતાના સ્વભાવમાં સ્થિર રહે, તેમ આપણો સ્વભાવ શું છે? શરીરનો સ્વભાવ નહીં, આપણો આત્માનો સ્વભાવ, જ્ઞાન અને દર્શન. તો એમાં જો આપણી સ્થિરતા થાય, આ છેલ્લી ભાવના, તો આપણને બહુ જ ટૂંક સમયમાં ધર્મ લાભ થઈ જાય, એટલે કે કેવળ જ્ઞાન થઈ જાય. પણ આ ધર્મ ભાવના ક્યારે આપણી આવે? જયારે આપણે 9-10 ભાવના જે આગળની જે છે ને એને રોજ ઘૂંટીએ, રોજ એનું ભાવના ભાવીએ, ત્યારે આપણામાં આ પાછળની 3 ભાવના છે ને એ પ્રગટ થાય છે. કારણ કે પાછળની 3 ભાવના આપણામાં પ્રગટ થવી છે ને બહુ દુર્લભ છે.
એટલે પરમાત્માએ આ ભાવના આપણને બતાડી છે કે સંસારમાં રહીને પણ આપણે આપણી આત્માનું કલ્યાણ કરી શકીએ. ગુરુદેવ તેમજ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ જાતનું બોલાય કરી ગયું હોય અને કંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો ત્રિવિધે ઈચ્છામિ દુક્કડમ. બસ ભાવના એવી ભાવો કે આપણા બધાનો આત્મા વહેલામાં વહેલી તકે સિમંદર સ્વામીને પામી સાચું સરળ બની અને આપણે આપણા મોક્ષને પ્રાપ્ત કરીએ, એ જ ભાવના આપણી. એટલે આ ભાવનાનો આપણે કોઈને પણ કઈ પણ ક્વેરી હોય તો જો નેક્સ્ટ ટાઈમમાં પણ હું લઈશ ત્યારે